આ ધોળકાના નવાબ ખાન વજીર અને કાનિયા જોગી વચ્ચે થયેલી ભયાનક ટક્કરનો આ સત્ય ઇતિહાસ છે, જ્યાં સત્તા સામે ભક્તિની જીત થઈ હતી. વાત એમ હતી કે ધોળકા પાસેના એક ગરીબ ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, જ્યાં સાજા સારા માણસો ટપોટપ મરવા લાગ્યા હતા. ગામ આખું સ્મશાન બની ગયું હતું. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કોઈ પોતાનું સ્વજન ગુમાવી રહ્યો હતો, પણ કોઈ રસ્તો જડતો નહોતો. ત્યારે એક વૃદ્ધ સાધુએ રસ્તો બતાવ્યો કે વગડામાં કાનિયો જોગી મેલડીમાંની ભક્તિ કરે છે, ત્યાં જાઓ, એ જ તમને ઉગારશે. ગામ લોકો દોડતા કાનિયા જોગીના આશ્રમે પહોંચ્યા અને કરગરવા લાગ્યા. કાનિયાની વિનંતીથી માં મેલડીએ આજ્ઞા કરી, ગામ ફરતે 4 દોરા બાંધો અને મારા લીમડાના પાન છાંટો. ચમત્કાર થયો. બીજા જ દિવસે ગામમાંથી રોગચાળો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો અને આખા ગામમાં માત્ર માં મેલડીના નામનો જય જયકાર ગુંજવા લાગ્યો. આ વાત ધોળકાના નવાબ સુધી પહોંચી. તેની કચેરી ખાલી થવા લાગી, કારણ કે દુઃખી લોકો હવે નવાબને બદલે કાનિયા જોગી પાસે